એસઆઈઆરની પ્રક્રિયા બાદ મતદારોની અંતિમ યાદી જાહેર। ગુજરાતમાં મતદારોની અંતિમ યાદી જાહેર થઈ। રાજ્યમાં હવે કુલ 4.40 કરોડ મતદારોની સંખ્યા છે। ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ 5.60 લાખ નામ ઉમેરવામાં આવ્યા છે। રાજ્યમાં જૂની યાદી પ્રમાણે એસઆઈઆર બાદ 68.12 લાખ મતદારો ઘટ્યા છે। અંતિમ યાદીમાં નામ ન હોય તેવા મતદારોએ અરજી કરવી પડશે। નામ ન હોય તેવા મતદારોએ ફોર્મ 6 ભરવું પડશે। ગુજરાતમાં મતદારોની અંતિમ યાદી જાહેર થઈ છે અને જે લોકોના નામ નથી એ લોકોને ફોર્મ 6 ભરી અને એ મતદાન યાદીમાં પોતાનું નામ ઉમેરી શકે છે। જૂની યાદીમાં એસઆઈઆર બાદ 68.12 લાખ મતદારો ઘટ્યા છે। ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ 5.60 લાખ નામ ઉમેરવામાં આવ્યા। જૂની યાદી પ્રમાણે એસઆઈઆર બાદ 68.12 લાખ મતદારો ઘટ્યા છે। એસઆઈઆરની પ્રક્રિયા અને ત્યાર પછી અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં હવે કુલ 4.40 કરોડ મતદારોની સંખ્યા છે। ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ 5.60 લાખ નામ ઉમેરવામાં આવ્યા। ન્યૂઝરૂમથી સંવાદદાતા જનક સુતરિયા અને ગૌરવ આપણી સાથે જોડાયેલા છે અમદાવાદથી। સૌથી પહેલો સવાલ જનકને છે। જનક, એસઆઈઆરની પ્રક્રિયા બાદ ફાઇનલ અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે, વધુ વિગતો શું છે આપની પાસે? સોનલ, આપણે જે ચર્ચાઓ કરી હતા છેલ્લા 3-4 મહિનાથી જે આખી સ્તરની પ્રક્રિયા ચાલી રહી હતી, ખૂબ જ હોબાળો થયો છે છેલ્લા ઘણા સમયથી, કારણ કે ફોર્મ 7ને લઈને અનેક વિવાદો થયા। વિપક્ષ કોંગ્રેસે સીધો આરોપ લગાવ્યો છે કે ખાસ કરીને જે કોંગ્રેસ સમર્થિત વોટર્સ છે એના નામ કમી કરાયા છે, પણ આખરે ભાજપે કહ્યું હતું કે જ્યારે નામ સામે આવે ત્યારે ચેક કરી લેવું હતું। આ જે આંકડો સામે આવી રહ્યો છે જેમાં 4.40 કરોડ મતદારો નોંધાયા છે, જેમાં 3.95 લાખ નામ કમી થયા। સુરત 85,734 સૌથી વધારે કમી થયા। સુરતની અંદર સૌથી વધારે કમી થયા છે। જે આંકડો સામે આવી રહ્યો છે એમાં સરની પ્રક્રિયા બાદ રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા છે। ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ 5.60 લાખ મતદારો અહીંયા ઉમેરાય છે। આ એક મોટી જાણકારી છે। અને સનની પ્રક્રિયા પહેલા 5,08,43,000 મતદારો નોંધાયા હતા। તો આ જે આંકડો આવી રહ્યો છે જેમાં સૌથી વધારે ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4,34,70,109 મતદારો નોંધાયા છે। એટલે કે આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારો નોંધાયા છે। મતલબ એ છે કે ખૂબ જ મહેનત થઈ છે અને આખરે આ લાંબી પ્રોસેસ બાદ આ આંકડો સામે આવી રહ્યો છે। હવે જોઈએ છે કે વિપક્ષ આ મામલે શું કરે છે, કારણ કે લાખોની સંખ્યામાં જ્યારે નામ કમી થાય છે, સુરત જિલ્લામાંથી સૌથી વધારે કમી થાય છે, ત્યારે આ રીતે સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ બની જાય છે। સોનલ, આપણી પાસે ગૌરવ પણ જોડાયા છે। ગૌરવ, જે વિપક્ષ સવાલ કરી રહ્યો છે, કોંગ્રેસ સવાલ કરી રહ્યો છે કે મોટા પ્રમાણમાં લાખોની સંખ્યામાં વોટર્સના નામ કમી થયા છે અને આખરે આ છેલ્લી યાદી બહાર આવી ચૂકી છે। ગૌરવ, જરાક વાત કરીએ તો જ્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે એવો ડર હતો કે ઘણા બધા મતદારોના નામ કમી થશે, કારણ કે મોટાભાગની પ્રક્રિયામાં એવા જોવા મળ્યું હતું કે જે પ્રમાણે સ્થળાંતર થયેલા મતદારોએ જે પોતાના ગામમાં પોતાનું નામ હતું તે યથાવત રાખીને બીજી જે જગ્યાએ તેઓ સ્થળાંતર થયા તે જગ્યા પર તેમને નામ એડ કર્યા હતા। એટલે આ જે આખી પ્રક્રિયા શરૂ કરવામાં આવી કે કોઈ પણ એક મતદાર એક જ જગ્યાએ મતદાન આપી શકે છે, તેને ધ્યાને રાખીને આખી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને જેમાં એક કરતાં વધારે જગ્યાએ કોઈના નામ છે અથવા તો કોઈ વિદેશ કાયમ માટે ચાલે ગયા અથવા તો કોઈ ગુજરી ગયા છે તેવા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટેની આખી પ્રક્રિયા હતી। અને જે યાદી જાહેર થઈ છે તે પ્રમાણે આજે આખરી યાદી જાહેર થઈ છે તે પ્રમાણે કુલ 4.40 લાખ મતદારો ગુજરાતના નોંધાયેલા છે અને સૌથી વધારે મતદારો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ અને જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો તે અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે અને સૌથી ઓછા મતદારો ડાંગ જિલ્લામાં જોવા મળે છે। મહત્વની વાત એ છે કે જે લોકોએ પોતાનું ગામ છોડીને સ્થળાંતર કર્યું તે લોકોએ પોતાના નામ ગામમાં જ રાખવાનું પસંદ કર્યું હોય તેવી પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। એટલે ધારો કે જો કોઈ વ્યક્તિ ધંધા રોજગાર અથવા પોતાના કેરિયર માટે કોઈ શહેરમાં ગયો હોય તો તેને પોતાનું નામ શહેરમાં દાખલ કરવાની જગ્યાએ પોતાના ગામડામાં રાખવાનું મુનાસિબ સમજ્યું છે એવી પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી મળી છે। ચૂંટણી પંચ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં 4.40 કરોડ એટલે 4.40 લાખ મતદારો નોંધાયા
નોંધાયા છે. ડ્રાફ્ટ યાદી જે જાહેર થઈ તે બાદ 5.60 લાખ મતદારોનો ઉમેરો થયો છે. કારણ કે જે પ્રકારે સરની પ્રક્રિયા હાથ ધરાઈને જે પ્રમાણે ફોર્મ 7 અલગ અલગ લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે ફોર્મ નંબર 7 ભર્યા છે, કારણ કે ચોક્કસ પક્ષના અને કમિટેડ ચોક્કસ વર્ગના લોકોને મતદાર યાદીમાં દૂર કરવા માટે. પરંતુ એ વાતો ક્યાંક છેદ ઉડતો હોય તેવું દેખાય છે. સરની પ્રક્રિયા પહેલાં 5,08,43,436 મતદારો નોંધાયા હતા. જૂની યાદી પ્રમાણે વાત કરીએ તો સર બાદ 68,12,711 મતદારો ઓછા થયેલા હતા. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 4,34,70,000 જેટલા મતદાર હતા અને જેમાં 5,60,000 મતદારનો ઉમેરો થયો છે. જે એક આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી કેટલાક મતદારો દ્વારા કે જ્યારે તેમની સામે કોઈએ ફોર્મ 7 રજૂ કર્યું હોય અથવા તો તેમને ગુજરીગાનો દાખલો આપ્યો હોય અથવા તો તેઓએ સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ રહેવા ચાલ્યા ગયા એવો દાખલો આપ્યો તો એ મતદારો કે જેમના નામ આ મતદાર યાદીમાં નથી, આજે જાહેર થયેલી મતદાર યાદીમાં નથી, તો તેઓ પોતાનું નામ પણ મતદાર યાદીમાં દાખલ કરી શકે છે. માત્ર ફોર્મ 6 ભરવાનું રહેશે અને પુરાવા રજૂ કરવાના રહેશે. એટલે કે જે એક મોટી આશંકા સેવાતી હતી કે મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થશે એવું હાલ કે દેખાતું નથી અને સરેરાશ 1 થી 1.25% જેટલું કરેક્શન દરેકે દરેક જિલ્લામાં જોવા મળી રહેલું છે. જનક. તો આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયેલા છે. મનીષભાઈ, છેલ્લા ઘણા સમયથી તમે લોકો આક્ષેપ કરતા હતા કે એસઆઈઆરની જે પ્રક્રિયા છે, એસઆઈઆરની પ્રક્રિયા એક સુનિયોજિત આખું કાવતરું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું છે કે કોઈ એક પક્ષને ફાયદો થાય. હવે આખી આ ફાઇનલ યાદી જાહેર થઈ છે, કેવી રીતે આપ જોઈ રહ્યા છો અને આપને શું લાગી રહ્યું છે? આપ જે આક્ષેપો કરી રહ્યા છે એ હવે સાચા છે કે પછી પાયા વિહોણા? સૌથી પહેલા તો એસઆઈઆરની કામગીરીને આપ સહિતના આપના માધ્યમથી બધાએ સમજવા જેવી છે કે ગુજરાતમાં સહિતના 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી થઈ. જે રીતે સરકારે પ્રથમ દ્રષ્ટિએ ચૂંટણી પંચ સાથે ચૂંટણી પંચ અને સરકારનું ભાગીદારી જેવું દેખાતું હતું એવું પ્રથમ દ્રષ્ટિએ જ આંકડો જે આવ્યો હતો એ 78 લાખ ઉપરનો આવ્યો હતો. જે રીતે આડેધડ મતદારોના નામો કમી કરવા માટેનો જે ખેલ થયો ફોર્મ નંબર 7, જેની આખા રાજ્યની અંદર અને સમગ્ર દેશની અંદર ચિંતાનો વિષય, અને એના કારણે કોંગ્રેસ પક્ષે આક્રમકતાથી 17મી તારીખ, 18મી તારીખ ને 19મી તારીખ સતત 3 વખત અમે જાન્યુઆરીની અંદર ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી. તમામ જિલ્લા મથકો ઉપર અમે પહેલા લેખિતમાં રજૂઆત કરી, પછી અમે લોકતાંત્રિક પ્રક્રિયાથી દબાણ ઊભું કર્યું. અને તમે જોતા હશો સુરેન્દ્રનગર સહિત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં મોટા પાયે આવેલા નામોની જગ્યાએ સંપૂર્ણપણે ફોર્મ નંબર 7 ને સરકારે દબાણ ઊભું થતા ચૂંટણી પંચે ના પ્રતિનિધિ તરીકે કલેક્ટરશ્રીએ એમના સ્વીકારવાની ના પાડી. મૂળભૂત વાત એ નથી કેટલા મતદારોના નામો કમી થયા, તેના કરતા સૌથી વધુ ચિંતાનો વિષય હતો કે ફોર્મ નંબર 7 ભરનારા લોકો કોણ હતા. ચૂંટણી પંચનો જે નિયમ છે પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટ, એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પબ્લિક એટલે નાગરિકનો જે અધિકાર છે, દરેકનો ગરીબ હોય કે તવંગર, ચાલીમાં જન્મ હોય તો બંગલામાં, તમામને એક જ મતનો અધિકાર સંવિધાન આપે. ત્યારે આ ફોર્મ નંબર 7 જથ્થાબંધ ભરનારા 1, 2, 3, 4 વ્યક્તિઓને કોના હિસાબે પ્રિન્ટ ફોર્મ આપવાના? એટલે મનીષભાઈ એટલે હજુ પણ તમે એવું જ કહો છો કે ફોર્મ નંબર 7 જે લોકોએ ભર્યું છે એ ફોર્મ નંબર 7માં હજુ પણ આ સુનિયોજિત કાવતરું હોવાનું આપ કહી રહ્યા છો. મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો એસઆઈઆરની પ્રક્રિયા બાદ અંતિમ યાદી મતદારોની જાહેર કરવામાં આવી છે.